મિત્રો, ધોરણ 11 પરમાણ્વીય બંધારણ જેના જેડબલઈ નીટ જે છે એની અંદર આપણે ચર્ચા ચાલુ હતી. અગાઉ આપણે અત્યાર સુધીમાં વર્ણપટ સંબંધિત ચર્ચાઓ જે છે એ અગાઉ કરી ગયા છીએ. હવે ત્યાર પછી બોહર સિદ્ધાંત જે છે એની અંદર કેટલાક સુધારાના વિકલ્પ જે છે એ રજૂ કરવામાં આવ્યા. ખાસ કરીને અતિ મહત્વના બે સિદ્ધાંત, એમાંનો એક છે દ બ્રોગલી સિદ્ધાંત અને બીજો જે છે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બે સિદ્ધાંત જે છે એને ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એના પાયા નાખ્યા કહેવાય, એટલે કે તરંગ યંત્ર શાસ્ત્ર, જેને આપણે તરંગ યાંત્રિકી એવો શબ્દ પણ કહીએ છીએ. અત્યાર સુધી બધું ન્યૂટન મિકેનિક્સ ઉપર આધારિત બધું વર્ણન હતું. હવે જે છે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એના આધારે પરમાણુ નમૂનો જે છે એ સમજવાનો થાય. તો દ બ્રોગલી સિદ્ધાંત, અહીં આપણે સિદ્ધાંતની ચર્ચા નથી કરવી મિત્રો, એ તમને ટેક્સ્ટબુકમાં ખ્યાલ જ છે કે દ બ્રોગલી સિદ્ધાંત શું છે, બરાબર છે. પણ એનું સમીકરણ જે છે એ આપણા માટે અતિ મહત્વનું છે. લેમડા બરાબર h/mv. લેમડા એટલે કે તરંગ લંબાઈ, h એટલે પ્લાન્ક અચળાંક, m એટલે દળ અને v એટલે વેગ. અહીંયા દ બ્રોગલી સિદ્ધાંત જે છે એમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ કોણ જે છે એની સાથે પણ તરંગ પ્રકૃતિ સંકળાયેલી હોય, આ પ્રકારની ચર્ચા દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી હતી. હવે મિત્રો, અહીંયા આ સૂત્ર જે છે એની આપણે એક તારવણી આ રીતે રજૂ કરી શકીએ કે E બરાબર mc², જે આઇન્સ્ટાઈન નું સૂત્ર છે, આઇન્સ્ટાઈન, અને E બરાબર hν, બરાબર છે. આ પ્રકારનું જે સમીકરણ જે છે એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું હતું, પ્લાન્ક. આ બંનેનો જો સમન્વય કરવામાં આવે તો તમે જાણો છો કે hν બરાબર mc², આવું થાય કે નહીં. હવે બીજી એક વાત, ν બરાબર c/λ. તો અહીંયા આપણે આવું લખી શકીએ hc/λ બરાબર mc². હવે આપણે એક એક c જે છે એ સામસામે ડિલીટ કરી નાખીએ, બરાબર છે. તો અહીંયાથી આપણે c ડિલીટ કરીએ અને અહીંથી પણ આપણે c ડિલીટ કરીએ અને લેમડાને તમે કરતા બનાવી દો. તો લેમડા બરાબર, આ લેમડા અહીંયા કરતા બને તો લેમડા બરાબર શું થશે તો કે ભાઈ h/m × c થાય. હવે જ્યાં c એટલે પ્રકાશનો વેગ છે, બરાબર છે, પણ કોઈ પણ સામાન્ય કણની વાત કરતા હોય ત્યારે લેમડા બરાબર h/mv આપણે લખવું પડે. જે દરેક કણના સંદર્ભમાં વેગ v હોય, એનું દળ m હોય, તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ દર્શાવતું સૂત્ર છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. પણ મિત્રો અહીં ધ્યાન રાખજો, આ સમીકરણ જે છે આમ જોવા જાવ તો દરેક ઘટકને લાગુ પાડી શકાય, પણ વાસ્તવમાં તમે જુઓ તો આ સમીકરણ માત્ર માઇક્રોસ્કોપિક ઘટકો માટે વ્યવહારુ છે. મેક્રો માટે નહીં, મેક્રોસ્કોપિક હોય, મેક્રોસ્કોપિક તેને ન લાગુ પડે. એટલે કહેવાનો અર્થ શું છે, બરાબર, કે ભાઈ આપણે તરંગ લંબાઈ માપવા જાઓ તો પ્રેક્ટિકલી તમે એ માપી ન શકો, એટલે વ્યવહારુ નથી, બરાબર છે. કોના માટે તો કે ભાઈ મેક્રોસ્કોપિક, બરાબર છે, એના માટે શક્ય નથી. પરંતુ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, હાઇડ્રોજન નું કેન્દ્ર છે, આવા નાના ઘટક હોય તો એ બધાને આ વસ્તુ લાગુ પાડી શકાય. પણ અતિ સૂક્ષ્મ ઘટકોને, બરાબર છે, જ્યારે ક્રિકેટ બોલ લેવા જાવ કે માણસ જે છે એ ગતિ કરતો હોય, બરાબર છે, એટલે દોડતો માણસ એવો શબ્દ લખું, દોડતો માણસ છે, વિમાન છે, ઉડતું વિમાન, આવા ઘટકોને આ સિદ્ધાંત લાગુ પાડી શકાશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર છે. એનું એક જ રીઝન છે કે આવા સંયોજનો છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ તમે
પ્રાયોગિક રીતે નક્કી કરી શકતા નથી, પ્રેક્ટિકલી પ્રૂવ ન થાય, બરાબર છે. એટલે સૈદ્ધાંતિકલી સાચી વાત છે, બરાબર છે, પણ પ્રાયોગિક સમર્થન એ વસ્તુને મળે નહીં. આપણે એક સામાન્ય ઉદાહરણથી વાત કરીએ જેથી કરીને તમને વધારે આ વસ્તુ દ્રઢ થશે. પણ અહીંયા આ સૂત્ર જે છે આપણા માટે બહુ અગત્યનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. લેમડા બરાબર H/mv. હવે માની લો કે અહીંયા એક આપણે ઉદાહરણ લઈએ કે ઇલેક્ટ્રોનનું દળ આપી દેવામાં આવ્યું હોય. ઇલેક્ટ્રોન જેનું દળ જે છે, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, આટલું ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે, બરાબર છે. હવે એનો વેગ જે છે, તેનો વેગ પ્રકાશના વેગના 10મા ભાગનો છે એવું કહેવામાં આવ્યું છે, બરાબર છે. તો આપણને તરંગ લંબાઈ આની સાથે સંકળાયેલી હોય, લેમડા ગણો, તો આપણને કહેવામાં આવેલું છે. મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ અતિ સૂક્ષ્મ ઘટક છે કે જેનું દળ ખૂબ ઓછું હોય, બરાબર છે. તો લેમડા બરાબર H/mv સૂત્ર આપણે વાપરીએ. H એટલે કે પ્લાન્ક અચળાંક, એનું મૂલ્ય તમને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ એટલે દળ 9.109 અથવા 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. અને પ્રકાશનો વેગ જે છે, પ્રકાશનો વેગ v, આમ તો ખરેખર c કહેવાય, પ્રકાશનો વેગ c બરાબર શું થાય તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ જે છે એ પ્રકાશનો વેગ થયો, એના 10મા ભાગનો વેગ ધરાવે, એટલે આપણો v કેટલો થાય, c/10, એટલે 3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપણો વેગ થશે. આવું થાય કે નહીં? હવે મિત્રો, આ કિંમત જે છે એને આપણે એપ્લાય કરી દઈએ તો લેમડા બરાબર 6.626 ગુણ્યા 10⁻34 ભાગ્યા 9.1 ગુણ્યા 3 ગુણ્યા 10⁻31 ગુણ્યા 10⁻31 અને ગુણ્યા 10⁷. આવું થાય કે નહીં? 34 અને 31 એટલે ઉપર -3 વધે, આ 7 જાય એટલે -10 વધે, અને આનો જે કંઈ પણ આપણે ભાગાકાર કરશું એ 0.24 જેવો થશે. શું થશે? 0.24. તો 0.24 ગુણ્યા 10⁻10 મીટરમાં આપણો જવાબ મળે, બરાબર છે. તો મિત્રો, અહીંયા તમે આ ટાઈપનો તરંગ લંબાઈ જે છે નું મૂલ્ય મળે, એ પણ ઘણી બધી ઓછી છે, છતાં પણ વ્યવહારમાં આપણે પાઇકોમીટર સુધીના જે કંઈ પણ વ્યવહારિક ઉદાહરણો છે એમાં એનું માપન શક્ય બની શકે. તો એની રેન્જમાં આપણે કહી શકીએ, એટલે 24 પાઇકોમીટર જે છે એ તમે કહી શકો. ખ્યાલ આવે છે? તો આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ થઈ. હવે માની લો કે આ જ વસ્તુ આપણે માની લો કે 25 ગ્રામનો એક દડો વિચારીએ, બરાબર છે, કે જેનું વજન ફક્ત 25 ગ્રામ જેટલું જ હોય. એટલે હવે ઇલેક્ટ્રોન જે છે એની જગ્યાએ આપણે સાઈડમાં જ આની કમ્પેરિઝન માટે થઈને બીજો દાખલો છે એ સાઈડમાં જ લખું છું. તો માની લો કે 25 ગ્રામનો એક દડો કે જેનો વેગ જે છે એ 4 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ હોય, બરાબર છે, તેનો વેગ 4 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ હોય, બરાબર છે. તો આવો જે દડો જે છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આપણને ગણવામાં કે સૂત્ર તો તમારા મિત્રો આજ મૂકવાનું છે. હવે પેલા આપણે આ 25 ગ્રામ છે ને કિલોગ્રામ કરી નાખો તો 25 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આટો મીટર પ્રતિ સેકન્ડમાં જ રાખવાનું છે આપણે, બરાબર છે. h નું મૂલ્ય આપણે ખબર છે. હવે કિંમતો મૂકી દઈએ આપણે, તો કિંમત લેમડા બરાબર H/mv એટલે 6.626 ગુણ્યા 10⁻34 અને એના ભાગાકારમાં શું આવશે તો કે ભાઈ 25 ગુણ્યા આ 25 ગુણ્યા 4 10⁻³ અને 10⁵ એટલે ગુણ્યા 10⁵. આવું થાય કે નહીં? આ 25 ચોખ્ખું 100 એટલે આ 100 એટલે 10⁵ ને આ બીજા 10⁵ એટલે 10⁴ એને ઉપર જવા દો. ખ્યાલ આવે છે? બરાબર છે. તો
આ 6.626 ગુણ્યા 10⁻34 ને 4 બીજી એટલે -38 એવો આપણને જવાબ પ્રાપ્ત થાય. હવે વિચારો છો મિત્રો, આટલા મીટર આપણે તરંગ લંબાઈ હોય તો આ પ્રાયોગિક રીતે નક્કી કરવી સરળ નથી. હવે આ 25 ગ્રામનો દડો છે, વિચાર લેજો, બરાબર છે. હવે તમને કોઈ એમ કહે કે તમારા વજન, એટલે માની લ્યો કે તમારું વજન અંદાજિત આપણે એમ કહીએ કે 60 કિલોગ્રામ હોય, તો એના માટે થઈને આ વિચારવા જઈએ તો કેટલી સૂક્ષ્મ તરંગ લંબાઈ આવે, ખ્યાલ છે. અને તમે માની લ્યો કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હોય તો તમે આની ગણતરી કરી શકો કે તમારી સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી છે. પણ એ પ્રાયોગિક રીતે આપણે નક્કી કરવી સરળ નથી. પણ અહીંયા તો આપણા માટે આ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ખૂબ સૂક્ષ્મ ઘટકો છે, એમની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ એ તમે આની મદદથી માપી શકો. અને જે વ્યવહારિક પણ છે, બરાબર છે, એટલે વ્યવહારિક રીતે પણ આ વસ્તુ શક્ય બને એવું આપણે કહેવા માંગીએ છીએ. હવે મિત્રો, આ જે હતો એ દ બ્રોગલીનો સિદ્ધાંત થયો. હવે વાત આવે છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં વાત કરવા જાય તો હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, મિત્રો ન્યૂટન મિકેનિક્સ જ અહીંયા આની મદદથી જ ખોટું પડે. ન્યૂટનના નિયમ અનુસાર તમે ગતિ કરતા કોઈ પણ ઘટક છે એનું સ્થાન અને ગતિ બે એકી સાથે નક્કી કરી શકો, બરાબર છે. પણ હાઇઝનબર્ગે એવું કીધું કે અતિ સૂક્ષ્મ ઘટકો એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવા જે કંઈ પણ ઘટકો છે એના માટે સ્થાન અને વેગમાન અથવા તો વેગ એકી સાથે ચોકસાઈપૂર્વક ન માપી શકાય, બરાબર છે. એટલે જો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ જતી, ડેલ્ટા એટલે ફેરફાર, એક્સ એટલે સ્થાન, બરાબર છે. અને જો વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી જેટલી હોય તો એનું મૂલ્ય ઓછામાં ઓછું h/4π જેટલું ગણવામાં આવે. h/4π અથવા એના કરતા વધે પણ ઘટે નહીં. મિનિમમ આટલું તો રહેશે જ, h/4π જેટલું જ. બીજી વાત, આમાં કોઈ એક અનિશ્ચિતતા ઘટાડવા જાવ તો બીજી વધી જાય, બરાબર. આ એના જેવી વાત છે મિત્રો. માની લ્યો કે આપણે એમ કહીએ કે અહીંયા આપણે એમ કહીએ કે 15 ગુણ્યા 4 એટલે 15 ચોખ્ખું કેટલા થાય? 60, બરાબર છે. હવે કોઈને એમ થયું કે અહીંયા 15 ની જગ્યાએ 5 કરી નાખીએ, બરાબર. પણ આ મૂલ્ય 60 તો ઓછામાં ઓછું રાખવાનું જ છે. એટલે જો તમે 15 ના 5 કરવા જાઓ, બરાબર છે, તો તમારે અહીંયા 12 કરવા પડે, કેમ કે 12 પંચા 60. જો આ ઘટવાનો પ્રયત્ન કરે તો આ શું થશે? વધવાનો પ્રયત્ન કરશે. એટલે એક અનિશ્ચિતતા ઘટાડવા જતા બીજી અનિશ્ચિતતા હંમેશા વધી જશે. એટલે અહીંયા અનિશ્ચિતતાને તમે ક્યારેય ઘટાડી શકો એમ છો નહીં. એટલે આપણે એને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત તરીકે ધ્યાનમાં લઈએ છીએ. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. બીજી વાત, h/2π ને આપણે h કટ કહેતા હતા, બરાબર છે. એટલે આને h કટ બાય 2 એવો આપણે શબ્દ બોલી શકીએ, એટલે 1/2 h કટ એમ પણ શબ્દ બોલી શકાય. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. બીજું કે P બરાબર mv, આવું સૂત્ર તમે સાંભળેલું જ હશે, બરાબર. જે તે ઘટકનું દળ જે છે એ કેવું નિયત રહે, વેગમાં ફેરફાર કરી શકાય. એટલે એવા સંજોગોમાં આપણે ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4π તરીકે પણ ઓળખીએ છીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm અથવા m4π એવી રીતે પણ આપણે લખી શકીએ. તો આ સૂત્ર જે છે એની મદદથી આપણે વેગમાનનો જે કંઈ પણ અનિશ્ચિતતા છે, વેગની અનિશ્ચિતતા છે અથવા સ્થાનની અનિશ્ચિતતા છે, એને અનુરૂપ આપણે બધી ગણતરીઓ જે છે એ દર્શાવી શકીએ. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે મિત્રો, આપણે જે આ બે જે કંઈ પણ સિદ્ધાંતો સમજ્યા એને અનુરૂપ જે MCQ જે છે એની થોડી ઘણી ચર્ચા જે છે એ કરી લઈએ. તો આ પ્રકારના MCQ જે છે એ પૂછાયેલા હોય એની એક આપણે ચર્ચા કરીએ. તો 2008 ની અંદર એક AIPMT ની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો, એની આપણે ચર્ચા કરીએ. AIPMT એટલે કે PMT 2008 પ્રશ્ન જે છે આ રીતનો છે: સ્થાન અને વેગમાન એની અનિશ્ચિતતા સમાન હોય. કોની કોની કીધી ભાઈ? સ્થાન અને વેગમાન
ની નિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા ગણો. બરાબર છે. હવે અહીંયા સ્થાન ને વેગમાનની અનિશ્ચિતતા જે છે એ કેવી કહી દીધી છે ભાઈ? આપણે સમાન કહી દીધી છે. તમે જાણો છો ભાઈ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π, આવું સૂત્ર આપણે ખબર છે. આ બંને સમાન છે. માની લો કે આનું મૂલ્ય જે છે એ x છે, તો આનું પણ આપણે કેટલું લેવું પડશે? x બરાબર h/4π. એનો મતલબ એમ થયું x² બરાબર h/4π. આવું થાય કે નહીં? એનો અર્થ એવો થયો કે x બરાબર √h/4π અથવા x બરાબર 1/2 √h/π. આવું થાય કે નહીં? તો આ રીતે આપણને આ x નું મૂલ્ય મળ્યું. બરાબર. હવે આપણે આ જે મૂલ્ય જે છે એની મદદથી આપણે x એટલે શું? આપણે ડેલ્ટા p ગણીએ તો ડેલ્ટા p એટલે m ડેલ્ટા v બરાબર 1/2 √h/π. આવું થયું. તો ડેલ્ટા v ને કરતા બનાવો તો ડેલ્ટા v બરાબર 1/2m √h/π. આ રીતનો વિકલ્પ જે છે એ આપણો યોગ્ય ગણાય. તો આપણને આવા 4 વિકલ્પ આપવામાં આવેલા હતા. √h/π પહેલો વિકલ્પ આવો હતો. બીજો વિકલ્પ જે છે એ આપણને આ રીતનો આપેલો હતો h/2π. બરાબર છે. ત્રીજો વિકલ્પ જે છે આપણને 1/2m √h/π આપેલો હતો. અને ચોથો વિકલ્પ જે છે એ √h/π ઇન્ટુ m. આ રીતનો આપણને 4 વિકલ્પ જે છે એ આપવામાં આવેલા હતા. તો હમણાં જ આપણે ગણતરી કરી ભાઈ, ડેલ્ટા v માટે 1/2m √h/π, એટલે આપણો ત્રીજો વિકલ્પ જે છે એ અહીંયા સાચો પડે. તો આ રીતે આપણને આ પ્રકારનો પ્રશ્ન જે છે એ પૂછી શકે. ત્યાર પછી JEE 2013 JEE મેઇન 2013 જે છે એની અંદર જે પ્રશ્ન પૂછાયેલો હતો એની આપણે ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન જે છે એ પહેલા હા મિત્રો, JEE 2013 પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, JEE મેઇન 2013, એમાં આપણને એક પ્રશ્ન આ રીતે પૂછાયેલો હતો. હાઇડ્રોજન માટે ઉર્જા E બરાબર -2.178 into 10⁻18 જૂલ z² પ્રતિ n² હોય. બરાબર છે. તો n બરાબર 1 થી n બરાબર 2 શક્તિ સ્તરમાં જવા માટે જરૂરી પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ગણો. આવો આપણને એક પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો હતો. JEE 2013 નો આ પ્રશ્ન છે. ઓપ્શન જે છે એ આ રીતના આપેલા હતા. 8.5 into 10⁻7 મીટર. બીજો ઓપ્શન છે 1.21 into 10⁻7 મીટર. ત્રીજો ઓપ્શન છે એ 2.8 into 10⁻7 મીટર. અને ચોથો ઓપ્શન જે છે એ આ રીતનો આપેલો હતો 6.5 into 10⁻7 મીટર. તમને ખ્યાલ જ છે મિત્રો, આપણે અગાઉ સૂત્ર શીખી ગયા છીએ કે ઉર્જા જે છે એના સંદર્ભમાં આ જે સૂત્ર આપ્યું છે -2.178 into 10⁻18. હાઇડ્રોજન છે એટલે z નો વર્ગ 1 નો વર્ગ એટલે તો તમને બધાને ખ્યાલ છે કે એક જ થાય. n², અહીંયા 1 અને 2 બે ઘટકો આપેલા છે. બરાબર છે. હવે સામાન્ય રીતે આપણે એકમાંથી બેમાં જવાના સંદર્ભમાં વાત કરી છે. બરાબર છે. એટલે જો આપણે આવું મૂલ્ય લઈ લઈએ કે En બરાબર અહીંયા આપણે z બરાબર 1 અને આ n² ના સંદર્ભમાં n1 બરાબર 1 ને n1 બરાબર 2 એ બંનેની બાદબાકી કરીએ તો આપણને આ ટાઈપનું મૂલ્ય મળી જાય. આ માઇનસ છે એ કન્વર્ટ થઈ જાય
પ્લસમાં એટલે 2.178 ઇન્ટુ 10⁻18। પણ હવે સૂત્ર બદલી અને 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર થઈ જશે, બરાબર છે। ખરેખર અંતિમમાંથી પ્રારંભિક કરો તો માઇનસ આવે, પણ અહીંયા આપણે પ્રારંભિકમાંથી અંતિમ જે છે ઘટના જે છે એના માટે થઈને આ રજૂ કરેલું છે। તો n1 બરાબર 1 લઈએ, આની જગ્યાએ આપણે e બરાબર hc/λ જવા દઈએ, બરાબર, કેમ કે આપણે લેમડા શોધવાનો છે। આ 2.178 ઇન્ટુ 10⁻8 રાખીએ, 1/n1 સ્ક્વેર એટલે 1/1 નો વર્ગ એટલે 1 જ થાય, માઇનસ 1/2 નો સ્ક્વેર એટલે 4 થાય, બરાબર છે। આનો લસા જે છે 4 લઈએ તો તમને ખ્યાલ છે કે 4 એકુ 4 ઓછા 1 એટલે 3/4। આનું મૂલ્ય જે છે એ આપણને શું મળશે તો કે આનું અંતિમ મૂલ્ય જે છે એ 3/4 આપણે ગણાવી શકીએ, બરાબર। હવે આપણે લેમડા ગણવો છે મિત્રો, તો લેમડાને એ કરતા બનાવી દઈએ। તો લેમડા બરાબર આ લેમડા કરતા થાય એટલે h એટલે 6.626 ગુણ્યા 10⁻34, પછી c એટલે 3 ગુણ્યા 10⁸, બરાબર છે, અપોન આ આવે એટલે 2.178 ઇન્ટુ 10⁻8 ગુણ્યા 3, અને ઉપર જે છે છેદનો છેદ અંશમાં આવ્યો એટલે 4, તો આ 3 આપણે શું કરી નાખીએ, કેન્સલ કરી નાખીએ, બરાબર છે। હવે રેન્ડમાઇઝેશન કરીએ મિત્રો, તો 6 ગુણ્યા 4 એટલે 6 4 24 જેવું થાય, 24 ભાગ્યા અંદાજિત 2 કઈ એટલે 12 જેવું થાય, બરાબર છે, એટલે 1.2 ની આડાગાળાનો થાય। બીજું આ 34 બરાબર છે, અહીંયા 10⁸ અને આ 10⁻8 એટલે 8 ને 8 કેટલા થઈ જાય, 16 થઈ જાય, કેટલા થઈ જાય, 16। 34 માઇનસ તમે 16 કરવા જાઓ એટલે 14 માંથી 2 જાય એટલે 8 ને 6 14, એટલે અહીંયા 8 વધે, અહીંયા ઓછો થઈ જાય, તો અહીંયા 2 માંથી 1 જાય એટલે કેટલા વધે, 18 આવે। કેટલી ઘાત આવે, 18 આવી, બરાબર છે। સોરી, અહીંયા 18 હતા, સોરી મિત્રો, આ 18 છે એટલે આ જે છે એ આપણો 26 થઈ જશે, તો અહીંયા 2 માંથી 2 જાય એટલે 0, એટલે કેટલી ઘાત આવે, 8 જેટલો વધે, બરાબર છે। અને એ પણ કઈ ઘાત વધશે તો કે માઇનસ। તો ફરીથી કહું છું મિત્રો, અહીંયા તમે આ 6.626 ગુણ્યા 4 કરો એટલે 6 4 અંદાજિત કહું છું 24, અને 24 ભાગ્યા અંદાજિત 2 કરો ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય તો કે ભાઈ -8। હવે આ 8 2 નો ભાગાકાર કરો એટલે 12 ની આડેગાળ આવે, પણ જો તમે 1.2 લખવા જાવ તો અહીંયા ઘાત કેટલી થઈ જાય, -7 જેટલી થાય, કેટલી ઘાત થાય, -7। તો એવો વિકલ્પ આપણી પાસે આ છે 1.21 ઇન્ટુ 10⁻7, એટલે આપણો જવાબ કયો આવશે, બી, એટલે કે 2 એટલે કે 1.21 ગુણ્યા 10⁻7 મીટર જેટલો આપણો જવાબ આવી જાય। તો આ જેઈ મેન 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે। ત્યારબાદ એક જેઈ મેન 2016 માં પણ બહુ સરસ મજાનો આપણે જે કન્ટેન્ટ ભણીએ છીએ એને અનુરૂપ પૂછાયેલો પ્રશ્ન છે, એને પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ। તો જેડબલઈ મેન 2016 માં પૂછાયેલો પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન જે છે એને 2 વિદ્યુત ભારિત પ્લેટ વચ્ચેથી પસાર કરવામાં આવે, બરાબર છે, એટલે ઇલેક્ટ્રોનને 2 વીજભારિત પ્લેટ વચ્ચેથી પસાર કરતા તેનો પોટેન્શિયલ V છે, V વોલ્ટ કહીએ ને આપણે, બરાબર છે, એટલે પોટેન્શિયલ કેટલો છે, V છે। જો ઇલેક્ટ્રોનનું દળ m હોય તથા તેનો વીજભાર E હોય તો તેના માટે h/λ નું મૂલ્ય શોધો, બરાબર છે। હવે મિત્રો અહીંયા આપણને વિકલ્પ જે છે એ આ રીતના આપેલા છે, એક છે MEV, બીજો વિકલ્પ છે 2MEV, ત્રીજો વિકલ્પ જે છે એ આપણને આ રીતનો આપ્યો છે √MEV,
અને ચોથો વિકલ્પ જે છે આપ્યો છે √2MEV. આ રીતના આપણે 4 વિકલ્પ જે છે આપી દેવામાં આવેલા છે. આમ ખરેખર મિત્રો જુઓ ને તો પરમાણુય બંધારણ જે છે આપણે ફિઝિક્સમાં પણ આવે છે, એટલે કેટલાક કોન્સેપ્ટ થોડાક ગણતરીમાં અપગ્રેડ હશે, ખાસ કરીને JEE ની અંદર. તો મિત્રો આપણે અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી બંનેના જ્ઞાનનો ઉપયોગ કરી અને ક્યારેક ઉકેલ મેળવવાના થાય એવું પણ બને. અમુક પ્યોર કેમેસ્ટ્રી હોય અને અમુક જે છે ફિઝિક્સ પ્લસ કેમેસ્ટ્રી બંનેના કોન્સેપ્ટ જે છે એ સાથે એડ કરવા પડે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી, બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો તમને ખબર જ છે મિત્રો કે લેમડા બરાબર H/P, બરાબર છે. જ્યાં P છે એ શું છે તો કે વેગમાન છે, અથવા તો આપણે લેમડા બરાબર H/mv આવું પણ લખી શકીએ ને, બરાબર છે. એટલે આ બે વસ્તુ એને જ વાત થઈ. હવે તમને ખ્યાલ છે કે ભાઈ લેમડા બરાબર H/P થયું, બરાબર. હવે મારે તો શું જોઈએ છે તો કે ભાઈ મને H/λ નો ગુણોત્તર જોઈએ છે, એટલે હું આ H/λ લખું છું. જોજો બરોબર ધ્યાન રાખજો. હું H/λ તો P અહીંયા જાય એટલે P બરાબર H/λ આવું થાય કે નહીં, અને એના બરાબર mv હું લખી શકું કે નહીં, બરાબર છે. એટલે આ એક પેલી જે પ્રાધાન્ય વસ્તુ થઈ એ પેલી વસ્તુ સમજાવી. હવે બીજી વસ્તુ કે ભાઈ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા, તમે સૂત્ર સાંભળ્યું જશે, કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv². આવું સૂત્ર તમે સાંભળેલું જ છે. બંને બાજુ હું m વડે ગુણી નાખું. શું કરું ભાઈ? m વડે બે બાજુ ગુણું છું. માની લો કે m વડે આ બાજુ ગુણું તો આ બાજુ m દર્શાવી દો અને અહીંયા m² કરી નાખું, બરાબર છે. હવે હું આ m² v² ને મારે કરતા બનાવવા છે, તો m² v² બરાબર 2m કે કાઇનેટિક એનર્જી થાય કે નહીં. જો મારે આનું વર્ગમૂળ કાઢી નાખવું હોય તો mv બરાબર √2m કે આવું થાય કે નહીં, બરાબર છે. હવે મિત્રો આ mv બરાબર H/λ લખી શકાય, તો H/λ બરાબર √2m કે બરાબર છે, એટલે કે ગતિ ઉર્જા આવું થાય, બરાબર છે. હવે જ્યારે બે વીજભારિત પ્લેટો જે છે એના ઉપર v જેટલો પોટેન્શિયલ લગાડી અને જ્યારે આપણે વીજભાર જે છે E જેટલો વીજભાર ધરાવતા ઘટકને પસાર કરીએ ત્યારે એની ગતિ ઉર્જા કે E બરાબર શું થાય તો કે ભાઈ E into v જેટલી થાય. કેટલી થાય? E into v જેટલી થાય. તો આ કિંમત આમાં મૂકી દો તો અંતિમ નિપજ શું મળે? H/λ બરાબર √2m EV, બરાબર છે. જે E એટલે વીજભાર થયો, V એટલે પોટેન્શિયલ થયો અને M એટલે દળ થયું. તો આ રીતે આ બધાના સંબંધના આધારે આપણો વિકલ્પ સાચો કયો પડે? ડી પડે. કયો પડે? ડી. એટલે અમુક કોન્સેપ્ટ જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આ ફિઝિકલ કેમેસ્ટ્રીના આ બધા કોન્સેપ્ટ છે, તો ફિઝિકલ રીતે એટલે ફિઝિક્સમાં આ બધી વસ્તુનો વધારે સારી રીતે મહાવરો થતો હોય છે. તો આવી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી. તો મિત્રો અહીંયા આપણે બે અગત્યના સિદ્ધાંતો જે છે, એક દ બ્રોગલીનો સિદ્ધાંત અને બીજો જે છે મેં તમને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એની ચર્ચા કરી. આ બંને સિદ્ધાંતો જે છે એની ઉપરથી આખો એક ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એનો પાયો રચાણો. તો હવે આ ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એના સંદર્ભમાં હવે આપણે આગલી ચર્ચા કરવી છે.